મહારાજને વિનંતી કરું છું, મનરૂપી હરીસામાં હું ડોક્યું મારી દેજો, મારામાં કેવા ગુણો છે. મેં આવતા રજૂઆત કરી હતી કે જો વચન છે, વિવેક છે, વૈરાગ છે, વિશ્વાસ છે, શુદ્ધ વાણી છે, શુદ્ધ વિચાર છે, શુદ્ધ વર્તન છે, આપણા ઘરની અંદર સત્સંગ છે, સત્સમાગમ છે, આપણા ઘરમાં સંપ જોઈ, શાંતિ જોઈ, સુરક્ષા જોઈ, ક્ષમા જોઈ. આમ જો કોઈ ગુનો કર્યો હોય ક્ષમા આપી દો. આ બધા ગુણો મેળવાય તો ગુણનો પતિ આપણા ઘરે હાજરા હજુર આ ઘરે રહે, નહીં તો ન આવી. ગુણપતિ ગુણ આગે રહો. તમારામાં કે મારામાં સાધનને જો ગુણ હશે તો એ ત્રિગુણાતીત મારો સદગુરુ મહારાજ વિશંભરનાથ આપણી કાયાની અંદર સંતો કહે છે કે ખરેખર આપણી કાયામાં ગુરુ મહારાજ પધાર્યા છે કે નહીં. વર્તાણી આનંદ કરી લીલા મારી બાયું, મને ભીતર સદગુરુ મળ્યા. અને કોઈને ભીતર સદગુરુ મળ્યા હોય તો વાત કરો, બહાર મળ્યા છે કે ભીતર? કોટી કભાણ ઉદા દિલ ભીતર ભૂમિકા સગળી વાળી, પછી શૂન્ય મંડળમાં મારો સાહેબ બિરાજે અને ત્રિકોટીમાં લાગી મને તાળી. મારી બાયુ મને ભીતર સદગુરુ મળ્યા. ઘણા બધા અત્યારે સંતો આપણા નિરાંત મહારાજની જે જુક્તિની વાત છે ને એ હવે બધું ઓપન કરવા માંડી ગયા છે. અમારે જયસિંહ મહારાજ તો એવી વાત કરે છે કે આપણી જુક્તિમાં કોઈ વસ્તુ આવતી હોય તો એનું નામે નથી કોઈને કહેવાનું. હા, જુક્તિ, ભક્તિ અને મુક્તિ અને શક્તિ ચારની વાત કરું હું. આપણામાં શક્તિ હશે તો આપણે અહીંયા ક્યારે આવ્યા છે ને. હું ઉભા સત્સંગ કરી શકું છું. હું 89 સાલથી રાજકોટ આકાશવાણીનો આદેશ પણ છું. આ હાર્મોનિયમ મારે હાલે જ નહીં, ભજન ગાવું હોય તો. બરાબર, કારણ કે મારે મારું હાર્મોનિયમ જોયું, પણ કે અહીં થોડો મારે એકલાનો કાર્યક્રમ કરવો છે. આ તો ભજન સાંભળવા હોય તો વાત છે, પણ આજ તો મારે કરવી છે કેવી વાત? શક્તિ અને શિવ આપણામાં બિરાજમાન છે અને જેના હિસાબે આપણું શરીર ચાલે છે. અને 21,600 વખત આવે જાય છે, નથી ઓળખાતા. આ અદેખ દેખવાનું છે, પણ અગમ ઘરની અંદર જાવ તો અદેખ દેખાશે, નહીં તો નહીં દેખાય. આ શ્વાસ ઉશ્વાસ આપણને દેખાતા નથી. જોવા હોય ને, અત્યારે જોવા હોય તો કોઈને વાત કરો, એક ઘડીક નાક દબાવી દો, મોઢું બધું. 21,600 વખત અવર જવર કરી રહ્યા છે શિવ શક્તિ. અને જેના હિસાબે હમણાં વાત કરી હતી ને ભાઈએ કે આ વાયર દેખાય, આ બલ્બ દેખાય, આ એમ્પ્લીફાયર દેખાય, આ માઇક્રોફોન દેખાય, પણ આમાં પાવર નથી દેખાતો. પાવર ને જોવું હોય શું કરવું? હા હા હા, જો વાત કરું તમને, સંતોએ વાત કરી છે કે સાહેબ તમારી સાહેબની જેમ ઘટમી રહી સમાય, મહેંદી કેરે પાન મેં લાલી રહી છુપાય. આપણે લાલ રંગને જોવો હોય તો શું કરવું પડે? મહેંદીના પાંદડાને ગૂંથણ કરવું પડે. તલમાં તેલ દેખાતું નથી, તેલને જોવું હોય તો શું કરવું પડે? આપણે કાણિયા લઈ જવા પડે તેલના, એમાં તેલના દર્શન થાય. ફૂલમાં સુગંધ છે, એવી રીતે આત્મા છે. ફૂલમાં સુગંધ છે ને, સુગંધને જોયું હોય શું કરવું પડે? કવિ લોકો કહેતા હોય છે, કદાચ આપણે સાંભળતા હોય કે ફોરેમાં ફટકેલી જેને ચૂલે ચડવું પડે, પણ બધી આવડ હલબેલી એને કોઈ ન પૂછે. કાગડા જેનામાં સુગંધ છે એને ચૂલે ચડવું પડે. ચૂલે ચડીનું તાત્પર્ય નીકળે, એમાંથી અંતર આપણને દેખાય જ નહીં. તો અંતર દેખાય, મહેંદીના પાનમાંથી લાલ દેખાય, બરાબર, તલમાંથી તેલ દેખાય. તો આપણામાં આપણે દેખાતા નથી. વાત કરું, તન પડે મન કહા સમાવે, એ તો પવનમાં જાય. પવન શેમાં સમાય? કે આકાશમાં સમાય. આકાશમાં સમાય કે આકાશ તેજમાં સમાય. તેજ શેમાં સમાય? કે તેજ સત્યમાં સમાય. સત્યને જોવું હોય તો ક્યાં સમાય? કે સત્ય ગુરુમાં સમાય.
તો ગુરુ ક્યાં સમાય? કે ગુરુ આપમાં સમાય. તો આપ શેમાં સમાવો? કે આપ આપમાં સમાવો. સુહંગે સુહંગના દર્શન કર્યા, સુહંગ સોહંગ રંગ લાયા, દાસ સૌ ગુરુ ફૂલકર ચરણે આપમાં આપ દર્શાયા. દેખો સુહંગ પુરુષ કા મેલ બના સબ તણ ગુણ કા ખેલ. હમણાં વાત કરતા હતા, બહુ સરસ મજાની વાત કરતા હતા કે મન હું નથી, બુદ્ધિ હું નથી, ચિત્ત હું નથી, વાણી હું નથી, ફલાણું હું નથી, રૂકડું હું નથી. વાત બરાબર છે, પોતાને 100 કોણ મુદ્દાની વાત કરો. બરાબર. તમે પારખ છો, વાત બરાબર છે કે પારખની ભૂમિકા આ શરીર સહિત રહેવું ખરાખરીનો ખેલ છે. હો મારા વાલા, બલરામજીએ મને કીધું હતું કે મને કે સગાળી સાની એક કડી લીજો ને સ્ટેજ માથે યાદ ને એની મેં વાત કરી હતી. આમ જો સદગુરુ મહારાજ ઘરે આવ્યા હોય અને છોકરાને કાપી અને પોતાનું માંસ માંગે અને કાપીને આપી દેવો છોકરાને, જેવી જેવી વાત છે કે